16 કે 17 જુલાઈ ક્યારે છે દેવશયની એકાદશી? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ વ્રત જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીના દિવસે ઉપવાસ રાખવાથી અને વિધિવત પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશી વ્રત દર મહિનામાં શુક્લ પક્ષ અને બીજી કૃષ્ણ પક્ષ એમ 2 વાર આવે છે. અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. તેને હરિશયની, પદ્મનાભ અને યોગનિદ્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુનો શયનકાળ પ્રારંભ થઈ જાય છે. તેથી તેને દેવશયની એકાદશી કહેવાય છે. દેવશયની એકાદશીના 4 મહિના બાદ ભગવાન વિષ્ણુ દેવઉઠની એકાદશીના દિવસે જાગે છે. તો ચાલો જાણીએ આ વિડીયોમાં આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને પૂજા મુહૂર્તથી લઈને પારણનો સમય શું રહેશે. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. દેવશયની એકાદશી તિથિ અને પૂજાનો સમય. હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેવશયની એકાદશીનું પવિત્ર વ્રત કરવામાં આવે છે. આ વર્ષ 2024 માંગ 17મી જુલાઈ છે. જો કે એકાદશી તિથિ 16મી જુલાઈના રોજ રાત્રે 8:32 થી શરૂ થશે અને 17મી જુલાઈના રોજ રાત્રે 9:32 સુધી ચાલશે. તેથી ઉદયતિથિને ધ્યાનમાં રાખીને 17 જુલાઈએ એકાદશીનું વ્રત કરવું શુભ રહેશે. દેવશયની એકાદશીના દિવસે સાંજે 5:35 પૂજાનો શુભ મુહૂર્ત શરૂ થશે. આ પછી તમે સવારે 11 વાગ્યા સુધી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરી શકો છો. ઉપવાસના પારણાનો સમય શું છે? એકાદશી વ્રતના પારણા બીજા દિવસે સૂર્યોદય બાદ કરવામાં આવે છે. એકાદશી વ્રતનું પારણ દ્વાદશી તિથિ સમાપ્ત થાય તે પહેલા કરવું જોઈએ. જણાવી દઈએ કે દેવશયની એકાદશીના પારણા 18 જુલાઈના રોજ કરવામાં આવશે. દેવશયની એકાદશીના પારણાનો સાચો સમય 18 જુલાઈના રોજ સવારે 5:35 થી સવારે 8:20 વચ્ચેનો રહેશે. 18 જુલાઈના રોજ સવારે 8:44 દ્વાદશી તિથિ સમાપ્ત થશે. દેવશયની એકાદશીનું મહત્વ. એવું માનવામાં આવે છે કે દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ વિશ્રામ માટે ક્ષીરસાગરમાં ચાલ્યા જાય છે અને 4 મહિના સુધી ત્યાં રહે છે. ભગવાન વિષ્ણુના શયનકાળના આ 4 મહિના ચાતુર્માસ તરીકે ઓળખાય છે. આ 4 મહિનામાં શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કારતક માસનો સમાવેશ થાય છે. ચાતુર્માસની શરૂઆત સાથે જ લગ્ન વગેરે તમામ શુભ કાર્યો આગામી 4 મહિના સુધી વર્જિત થઈ જાય છે. દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીજીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. દેવશયની એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરવું શુભ છે. આ દિવસે તમે અન્ન અને પાણીનું દાન કરીને જીવનમાં સુખદ પરિણામ મેળવી શકો છો. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વરસે છે. દેવશયની એકાદશીના દિવસે જરૂરિયાતમંદ લોકોને સામાન અને પૈસાનું દાન કરવાથી તમે તમારા જીવનમાં સુખદ ફેરફારો જોઈ શકો છો. આ દિવસે કેરી, તરબૂચ વગેરે ફળનું દાન કરવું પણ ખૂબ જ શુભ છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, તેથી પીળા રંગના કપડાં, કેળા વગેરેનું દાન કરવાથી તમે વિષ્ણુની કૃપા મેળવી શકો છો. જો શક્ય હોય તો આ દિવસે બ્રાહ્મણોને મંદિરમાં બોલાવીને ભોજન કરાવો. આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે તમારા પૂર્વજોના આશીર્વાદ મળે છે. ચાતુર્માસ શું છે? ભાગવત પુરાણના અનુસાર ભગવાન વિષ્ણુએ ઇન્દ્રના સ્વર્ગનું રાજ્ય ફરીથી અપાવવા માટે વામનો અવતાર લીધો હતો. અસુરોના રાજા બલિએ 3 લોકો પર અધિકાર મેળવી લીધો હતો. ત્યારે વામન ભગવાન રાજા બલિની પાસે ગયા હતા અને 3 પગ ભૂમિ દાન માગી હતી. રાજાએ સ્વીકાર પણ કરી લીધો હતો. ત્યારે ભગવાન વામને 1 પગમાં સંપૂર્ણ ધરતી, આકાશ અને દિશાઓને માપી લીધી હતી. બીજા પગમાં સ્વર્ગ લોકો માપી લીધું હતું. પછી બલિને પૂછ્યું કે ત્રીજો પગ ક્યાં મૂકું? ત્યારે રાજા બલિએ પોતાનું માથું આગળ કર્યું હતું. બલિની દાનશીલતા જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા હતા. તેમને બલિને વરદાન માંગવા માટે કહ્યું હતું. રાજાએ વામન ભગવાનને તેમની સાથે મહેલમાં રહેવાનું કહ્યું હતું. પરંતુ તેનાથી લક્ષ્મીજી વિચલિત થઈ ગયા હતા. તેમને બલિને પોતાનો ભાઈ બનાવીને ભગવાન વિષ્ણુને વચનમાંથી મુક્ત કરવા કહ્યું હતું.
ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે તેઓ આ 4 મહિના પાતાળ લોકોમાં વિશ્રામ કરશે. તેને ચતુર્માસ કહેવામાં આવે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.